ભાજપના સંગઠનને લઈને સમાચાર છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફેરફારના સંકેત મળી રહ્યા છે। ભાજપમાં મોટા સંગઠનાત્મક ફેરફારના સંકેત મળી રહ્યા છે। નો રિપીટ થિયરી અમલમાં મૂકવાની તૈયારી છે। અનેક શહેર જિલ્લા પ્રમુખ બદલાઈ શકે છે। સુરત, રાજકોટ, મોરબીમાં પ્રમુખ બદલાય તેવી ચર્ચાઓ અત્યારે તેજ થઈ ગઈ છે। 27% ઓબીસી અનામતને ધ્યાનમાં રાખીને જ્ઞાતિ સમીકરણ બેસાડવા હાઈકમાન્ડ સક્રિય છે। એક સપ્તાહમાં શહેર અને જિલ્લા સંગઠનની નવી ટીમોની તબક્કાવાર જાહેરાત પણ શક્ય છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક તરફ સામે આવી રહી છે ને તેવા સમયે જ કેટલાક ફેરફારની પણ શક્યતા। જી, શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકમાં આ વખતે નો રિપીટેશન થિયરી અપનાવવાની ચર્ચા તેજ બની છે। અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે પણ આ થિયરી અમલમાં મૂકવામાં આવી હતી અને ફરી એકવાર સંગઠનમાં નવા ચહેરાઓને તક આપવાના મૂડમાં હાઈકમાન્ડ હોય તેવું માનવામાં આવી રહ્યું છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાની હેઠળ પ્રથમ વખત શહેર અને જિલ્લા પ્રમુખો અને તેમની ટીમ માટે હાલ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અંદાજે 32 માપદંડોને આધારે આ નિમણૂકો થવાની ચર્ચા છે। ખાસ કરીને 27% ઓબીસી અનામતને ધ્યાનમાં રાખીને જ્ઞાતિ સંતુલન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે અને અનેક જગ્યાએ હાલના હોદ્દેદારોમાં અનિશ્ચિતતા અને અંદરકાને અસંતોષ હોય તેને બદલવાની પણ વાત છે। સૂત્રોનું માનીએ તો સુરત, રાજકોટ અને મોરબીમાં પ્રમુખ બદલાય તેવી મજબૂત સંભાવનાઓ છે। સુરત શહેર પ્રમુખ પરેશ પટેલને લઈને પણ આંતરિક નારાજગી બહાર આવી છે। તેઓ અગાઉના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના જૂથ સાથે સંકળાયેલા હોવાના કારણે નવા સંગઠન સમીકરણમાં મુશ્કેલી સર્જાઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે। રાજકોટ શહેરમાં પણ સંગઠન સ્થિતિ ગરમાઈ છે। શહેર પ્રમુખ માધવ દમેની નિમણૂકથી અનેક વરિષ્ઠ આગેવાનો અસંતુષ્ટ હોવાનું ચર્ચા છે અને આ મુદ્દો વિજય રૂપાણી જૂથ દ્વારા સીધો રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ સુધી પહોંચાડવામાં આવ્યો હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે। જ્યારે રાજકોટના જિલ્લા પ્રમુખ અલ્પેશ ડોલરિયાની આભાર અમારી સાથે જોડાવા। સુરત શહેરમાં ડીડીઆઈ વિંગનો સપાટો। ઇન્કમટેક્સ ડીડીઆઈ વિંગના સંખ્યાબંધ અધિકારીઓનો જે કાફલો છે તેની સાથે દરોડા પડાયા છે। શહેરના જાણીતા મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા સહિતના ભાગીદારો તરુણ ભગત, પ્રવીણ ભૂત આયકર વિભાગના દરોડા સાથે ડાયમંડ ઉદ્યોગમાં લક્ષ્મી ડાયમંડ અને તેમના પરિવારમાં ધીરુ ગજેરાને ત્યાં ઇન્કમટેક્સ સર્ચ શરૂ। તમામના ધંધાકીય સ્થળો, રહેણાંક અને પ્રોજેક્ટ્સ પર વ્યાપક દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે। ઇન્કમટેક્સના સર્ચના પગલે શહેરના અન્ય ઉદ્યોગ જૂથમાં પણ ફફડાટ ફેલાયો છે। ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સુરતના બિલ્ડર અને ડાયમંડ ઉદ્યોગકારોને ત્યાં જે પ્રકારે સવારથી દરોડાની કામગીરી ચાલી રહી છે ત્યારે લક્ષ્મી ડાયમંડ કે જે ધીરુભાઈ ગજેરાના ભાઈની કંપની છે, ધીરુભાઈ ગજેરા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા છે તેવા તેમના ભાઈ વસંતભાઈ અને ગજેરા અને ચુની ગજેરા કે જે બિલ્ડર છે આ તમામ લોકોની અલગ અલગ ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે કતારગામ સ્થિત તેમની આ બીજી કંપની છે લક્ષ્મી ડાયમંડમાં વહેલી સવારથી સર્ચ કામ ચાલી રહ્યું છે। વરાછા ખાતે આવેલી તેમની હીરા યુનિટ પર પણ સર્ચ ચાલી રહ્યું છે એટલે કે તેમના ઘર હોય, તેમના ઠેકાણા હોય, તેમના ભાગીદાર હોય કે તેમના સંબંધી અલગ અલગ જગ્યાઓ પર આયકર વિભાગની ટીમો દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં કાળું નાણું મળી આવે તેવી શક્યતાઓ છે। એટલે કે બિલ્ડર અને ડાયમંડ ઉદ્યોગકારોને ત્યાં જે રીતે સર્ચ ઓપરેશન શરૂ થયા છે તેને લઈને આ બંને ઉદ્યોગકારોને ત્યાંના દરોડાને લઈને ડાયમંડ ઉદ્યોગ હોય કે બિલ્ડર લોબી તમામમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર। પોઈચાના રંગસેતુ બ્રિજ પર તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। રાજપીપળાથી વડોદરાને જોડતા આ મુખ્ય માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં રેતી માફિયાઓ અગાઉ માર્ગ અને મકાન વિભાગ દ્વારા લગાવાયેલી એંગલ તોડીને બેફામ ટ્રક દોડાવતા હતા। આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને જેના પરિણામે હવે બ્રિજ પર 2.80 મીટરની ઊંચાઈએ અત્યંત મજબૂત અને હેવી એંગલ ફિટ કરી દેવામાં આવી છે। નર્મદા જિલ્લામાં આવેલ પોઈચા જે રંગસેતુ બ્રિજ છે, રંગસેતુ બ્રિજ ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યો હતો અને ભારે વાહન બંધ કર્યા બાદ રેતીની ટ્રકો બે રોક અવર જવર કરતી હતી। ત્યારે તંત્ર દ્વારા પણ આ જે જગ્યા પર અમે તમને બતાવવા જઈ રહ્યા છે એ જગ્યા પર પહેલા એક એંગલ લગાવી અને ભારે વાહનો ના પ્રસાર થાય એ માટેની
સુવિધા કરવી, પરંતુ જે રેતીના માફિયાઓ દ્વારા જે ભારે વાહન લઈ જઈ અને રાત્રિના દરમિયાનમાં એ એંગલ પણ તોડી નાખવામાં આવી હતી અને એ એંગલ તોડતા ફરી ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને આ અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ આજે ફરી તંત્ર જાગ્યું છે અને આ તમને એંગલ બતાવવા જઈ રહ્યો છે કે જે હવે હેવીમાં હેવી જે એંગલ હોય છે તેને લગાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે, એટલે હવે જે રેતી માફિયાઓ જે છે એ આ એંગલને તોડી નહીં શકે। આપણી સાથે એના ઇજનેર છે અને કારીગર છે, તેમની સાથે વાત કરીએ। કાકા, કેટલી ફૂટ ઊંચી એંગલ લગાવવામાં આવી છે, પહેલા કેવી હતી અત્યારે કેમ આટલી જાડી હેવી લગાવવામાં આવી રહી છે? આટલી જાડી તો પહેલા પાતળી લગાવી હતી, તોડી નાખવામાં આવી હતી, ટ્રકો ભારે વાહનો સરકીને તોડી નાખી, એટલે આ હેવી લગાવવામાં આવી। પહેલા કેટલા મીટરની લગાવવામાં આવી હતી, અત્યારે કેટલા મીટરમાં કરવામાં આવી? 3.5 મીટર લગાવી તો અત્યારે 2.80 લગાવવામાં આવી। શું કારણ એનું ખાસ? મોટી ગાડીઓ ના સરકે એના માટે લોડિંગ। બિલકુલ, તમે સાંભળ્યું તેમ કે જે આ કારીગર છે જે એંગલ લગાવી રહ્યા છે, એંગલ લગાવવા કહી રહ્યા છે કે જે આ એંગલ છે એટલી હેવી લગાવવામાં આવી છે કે હવે ટ્રક પણ એની સાથે જો અથડાય અને તોડવાની કોશિશ કરે તો ટ્રકના કુચ્ચા બોલી જશે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। આગામી 3 દિવસ ઠંડીમાં ઘટાડો થશે। 3 દિવસ બાદ ફરી ઠંડી વધશે, ફરી પવનની દિશા બદલાશે અને આગામી 3 દિવસમાં તાપમાન 3 થી 5 ડિગ્રી વધશે। 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। રાજ્યમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું અને છેલ્લા 24 કલાકમાં વડોદરામાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી ઘટ્યું છે। अगले 3 दिन में जो है पूरे गुजरात में जो है तापमान में 3 से 5 डिग्री की बढ़त देखने को मिलेगी। उसके बाद 3 दिनों के बाद अगले 4-5-6 दिन में अगर हम बात करें तो तापमान फिर से जो है 2 से 3 डिग्री जो है गिरेगा। एक WD है जो 30 तारीख के आसपास जो है अप्रोच करेगा, नॉर्दर्न इंडिया में जो है उसका इफेक्ट रहेगा। उससे जो है नॉर्दर्ली भी जो है गुजरात में इफेक्ट करेंगी, जिससे तापमान में फिर से जो है 3 दिनों के बाद थोड़ी गिरावट देखने को मिलेगी। સુરતમાં ભર શિયાળે રોડ પર નદી વહી છે। જી હા, મનપાની બેદરકારીના કારણે લાખો લીટર પાણી વેડફાયું છે। પાંડેસરા પિયુષ પોઈન્ટ પર વાલ બદલવાના નામે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। હાઇડ્રોલિક વિભાગની બેદરકારીને લઈને સ્થાનિકોમાં પણ આક્રોશ છે। એક તરફ પાણી બચાવોનો સંદેશ આપવામાં આવતો હોય છે અને બીજી તરફ તંત્ર પોતે પાણીનો વેડફાટ કરે છે અને ત્યારે તંત્રની બેવડી નીતિને લઈને લોકોમાં રોષ છે। ત્યારે હાલ તો પાણીના વેડફાટનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે।